આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ છે, એ આપ સૌ જાણો છો. પણ આ ચકલી દિવસની જે કામગીરી હતી અમે 6 મહિના પહેલાં એટલે કે નવરાત્રિ ઉપરથી શરૂઆત કરેલી હતી. નવરાત્રિ ઉપર અમે લોકોને એક આહવાન કર્યું હતું કે જે ચકલી આ ગરબાઓ છે એ ક્યાંય વેસ્ટેજ ના જાય, ક્યાંય તૂટભાંગ ના થાય, એના કરતાં આપ લોકો એને અમને પ્રકૃતિ મિત્ર ગ્રુપને દાન આપી દો, જેથી કરીને એમાં ચકલી માટે એક નવું ઘર બની શકે, એક માળો બની શકે. અને લોકોએ બહુ સારો પ્રતિસાદ આપતા આહવાનને અમારા 10,000થી વધુ ગરબાઓનો અમને એકત્ર થયું હતું અમારી પાસે. અને આજ રોજ લાયન્સ ક્લબ ક્વીન અને લાયન્સ ક્લબ કિંગ દ્વારા એના સહયોગથી અમે લોકોએ આજે આ ચકલાના માળાનું વિતરણ કરી રહ્યા છીએ. હું લાયન ગીતા સાવલા, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232J અને પૂર્વ કોર્પોરેટર. આજે ચકલી દિવસ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણી કુદરતની ગોદમાં જ્યારે ચકલીઓ ખૂબ રમતી હતી, કાલાવાલા કરતી હતી, હવે ધીમે ધીમે એ લોકો અલિપ્ત થતા જાય છે આપણાથી. તો એને આપણે કઈ રીતે સાચવવા અને એને કઈ રીતે એ લોકો એનું આગળ ચકલીઓ વધારે આપણી પાસે રહીએ એના માટે આજે પ્રકૃતિ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આયોજન કે જે બેસ્ટમાંથી વેસ્ટ કર્યું છે કે જે ગરબાઓ આપણે દર નવરાત્રિના ગરબાઓ બધા સૌના ઘરે ગરબા રાખતા જ હોય છે અને એ ગરબાને કાં જલમાં પધરાવી દે કાં મંદિરે મૂકી આવે છે. પણ જલમાં પધરાવા કરતાં મંદિરમાં મૂકીને પણ મંદિરમાંથી ગરબાને બધાને એકઠા કરી અને આજે ખૂબ સુંદર માળાનું સ્વરૂપ આપી આજે ચકલીઓ માટે આ માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232J દ્વારા લાયન્સના પાણીના કુંડા પણ એના લોગો દ્વારા બનાવવામાં આવ્યા છે. દર વર્ષે 5થી 10 લાખ કુંડા કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમે વિતરણ કરીએ છીએ. આજે પણ એ કુંડાઓનું વિતરણ છે અને આ માળાનું વિતરણ છે. તો દરેકને વિનંતી છે કે આપ ચકલીઓને સાચવો, એને પાણી પીવડાવો અને એને માળા તમારા ઘરો બાંધો. આજ રોજ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે આ જે DKV સર્કલ ધન્વંતરી ગેટ પાસે કુદરત ગ્રુપ છેલ્લા 15 વર્ષથી આ ખૂબ સારું કામ કરી રહ્યું છે. જેમાં જામનગરની જનતાને ફ્રી ઓફ માટીના માળા તથા પાણીના કુંડા આપી રહ્યા છે. એ અત્યારે જોઈએ છે આજના સમયમાં કે આપણી હાઉસ પેરો એટલે કે ઘર ચકલી દિન પ્રતિદિન ખતમ થવા જઈ રહી છે. પહેલાંના સમયમાં એવું હતું કે બાળક એની સાથે રમતું, પણ આજે બાળક હાઉસ પેરો એટલે શું એ પણ જોવા નથી મળતી. તો આ જે કાર્ય કરી રહ્યા છે ખૂબ બિરદાવવા લાયક છે અને આશા છે કે આવી નવી કામગીરી જામનગરની જનતાને પણ સંદેશો આપું છું કે એ પણ આ લોકો સાથે જોડે અને આવી પ્રવૃત્તિમાં હાથ બટાવે.